હાઈવે નંબર 48 પર બિસ્માર રસ્તાને કારણે વાહનોને નુકસાન થતું હોય અને ટોલ ટેક્સ પણ આપવાનો હોય તે બાબતે દક્ષિણ ગુજરાત ટ્રાવેલ્સ ઓનર્સ એસોસિએશન દ્વારા બોરિયાજ ટોલ નાકા ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો। નવસારી જિલ્લામાં દક્ષિણ ગુજરાત ટ્રાવેલ્સ ઓનર્સ એસોસિએશન દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન આયોજિત કર્યું હતું। આ આંદોલન રાષ્ટ્રીય ધોરીમાર્ગોની ખરાબ હાલત, ટોલ ટેક્સ વસૂલીમાં પારદર્શિતાની અછત અને ટેક્સી ચાલકો સાથે થતો કથિત દુર્વ્યવહાર સામે થયો હતો। યુનિયનની રોડ નથી તો ટોલ નથી નારો આપતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તા NHAI અને ટોલ પ્લાઝા ચલાવતી ખાનગી કંપની સામે ખુલ્લી નારાજગી વ્યક્ત કરી હતી। બોરિયાજ ટોલ નાકે બપોરે મોટી સંખ્યામાં ટેક્સી ચાલકો ભેગા થયા હતા। તેઓ હાથમાં બેનર તેમજ પ્લે કાર્ડ લઈ શાંતિપૂર્ણ રીતે માંગ અને સમસ્યાઓ સંબંધિત અધિકારીઓ સુધી પહોંચાડી હતી। નવસારીથી મુંબઈ તરફ જતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ખાડાથી ભર્યો છે, જેના કારણે મુસાફરો અને ડ્રાઈવર બંનેની સલામતી જોખમમાં છે। છતાં પણ ટોલ ટેક્સ પહેલા જેવી રીતે લેવાતો હતો એવી જ રીતે લેવાતો હોવાનો યુનિયને આક્ષેપ કર્યો હતો। ટેક્સી યુનિયનની માંગ છે કે જ્યાં સુધી રસ્તાની સ્થિતિ સુધરતી નથી ત્યાં સુધી ટોલ વસૂલી અટકાવવામાં આવે અને તેમણે તંત્રને વિનંતી કરી કે ટોલ પ્લાઝા પર પારદર્શક પદ્ધતિ અમલમાં લવાય, જેથી દરેક વાહન ચાલકો સાથે સમાન વર્તન થાય તેવી માંગ કરી છે। પરિસ્થિતિ એ છે હમણાં કે સુરતથી વાપી સેલવાસ સુધીના રસ્તાઓ બહુ ખરાબ થઈ ગયા। પહેલે 6 કલાકમાં અમે બોમ્બે પહોંચતા હતા, આજે 6 કલાકમાં અમે સુરતથી વાપી પહોંચીએ છીએ। રસ્તા એટલા ખરાબ છે કે અમારી ટુરિસ્ટ ગાડીઓ છે જેમાં હર ટ્રીપમાં ટાયર ફાટે છે, એક્સિડન્ટો થાય છે, બીજા બધા નુકસાનો થાય છે। માંગણી એ છે કે તમે પહેલા રોડ બનાવો, એના પછી અમે ટોલ આપીશું। બીજી વસ્તુ કે આ ટોલ પર જે લોકો બેસે છે તેમાં ફાસ્ટેગના હિસાબથી જે ટ્રાફિક થાય છે તે તમે જોઈ શકો છો તમે વિડીયોમાં, ને અગર જો અમે કંઈ બોલવા જઈએ છીએ તો એ લોકો મારામારી કરે છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।